ગુજરાતની અને દેશની જનતા એક ડર સાથે સવારે ઉઠી રહી છે, એક ભય સાથેની સવાર થાય છે. શેનો ભય? મોંઘવારીનો ભય. કે સવારમાં ડેરી પર જશું તો કંઈક દૂધના ભાવ વધી ન ગયા હોય, પેટ્રોલ પુરાવા જશું તો કંઈક પેટ્રોલ ડીઝલના ભાવ વધી ન ગયા હોય, અને એવું જ થઈ રહ્યું છે. આજે પણ 10 દિવસની અંદર ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. પેટ્રોલમાં ₹2.61 વધારો થયો છે, જ્યારે ડીઝલમાં ₹2.71 વધારો થયો છે. એટલે કે પેટ્રોલ ₹100 મોંઘું થઈ ગયું છે, ડીઝલ ₹96 મોંઘું થઈ ગયું છે. સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે અને આ મોંઘવારીનો માર આમ જનતા સહન કરી રહી છે. અને એક પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે એની અસર બધી જ વસ્તુઓ પર પડે. શાકભાજીના ભાવ વધે, દૂધના ભાવ વધે, સાથે ભાડા મોંઘા થાય, બસનું ભાડું મોંઘું થાય, રિક્ષાના ભાડા મોંઘા થાય, અને આ બધી અસર આમ જનતા અને મધ્યમ વર્ગ પર પડે. આપણે જોઈએ છીએ કે પેટ્રોલ ડીઝલ મોંઘું તો થયું છે, સાથે સાથે એના જથ્થા મર્યાદિત છે. ડીઝલ જે છે એ પણ મર્યાદિત મળી રહ્યું છે. મર્યાદિત જથ્થાના કારણે લોકો લાઇનમાં ઊભા રહ્યા છે, અને એ લાઇનમાં જે ઊભા છે એ ખેડૂત લોકો છે. ખેડૂતની પીડાના આપણે દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર જોઈએ છીએ કે કેવી રીતે રાત્રિના સમયે લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. આવા ધગધગતા તાપમાં પણ ખેડૂત જે છે એ લાઇનમાં ઊભો છે પોતાના વાહન લઈને, કારણ કે ચોમાસાનો સમય છે, ચોમાસું માથે છે, પાક લેવાનો સમય છે, અને એ સમય દરમિયાન એ લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે. જગતનો તાત અત્યારે પરેશાન થઈ રહ્યો છે. એક તો પેટ્રોલ ડીઝલના ભાવ એવા સતત વધી રહ્યા છે, આમ જનતા પર બોજો વધી રહ્યો છે, બધી જ વસ્તુ મોંઘી થઈ રહી છે. જે રીતે મિડલ ઇસ્ટમાં તણાવભરી પરિસ્થિતિ છે, અને એવું નથી કે ભારત ઉપર આની અસર પડી રહી છે, તમામ દેશો પર આની અસર જોવા મળી રહી છે. તમામ જગ્યાએ પેટ્રોલ ડીઝલ જે છે મોંઘું થયું છે, પણ ત્યાંના ખેડૂતોને, ત્યાંની જનતાને લાઇનમાં ઊભું નથી રહેવું પડતું. એ ખૂબ સમજવું જરૂરી છે કે ત્યાં કેમ પેટ્રોલ ડીઝલમાં લોકો લાઇનમાં નથી ઊભા રહેતા, ત્યાં એવી કઈ સિસ્ટમ છે, કેવું મેનેજમેન્ટ છે. ત્યાં પણ ખેડૂતો છે, ત્યાં પણ આમ જનતા છે, તો કેમ એ લોકોને લાઈન લગાવવાની ફરજ નથી પડતી? આ તંત્ર અને સરકારે સમજવું જોશે